આજથી થોડાક દિવસ પહેલાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ હતી. ડેડિયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું હતું. તેમણે બિરસા મુંડાજીની જન્મજયંતિ આદિવાસી સમાજને સંબોધ્યા હતા. બીજી તરફ આદિવાસી સમાજના હાલ સુપરસ્ટાર તરીકે ગણાતા ફાઇબ્રાન્ટ ધારાસભ્ય ચૈતર વસાવાએ નેત્રંગ ખાતે જનસભા કરી હતી. જનસભા બાદ રેલીઓના જે દ્રશ્ય સામે આવ્યા, હજારોની સંખ્યામાં લોકોના ટોળે જે રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. આ ઘટનાના કારણે રાજકારણ નર્મદા જિલ્લાનું જબરજસ્ત ગરમાયું છે. ત્યારે મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ધારાસભ્ય ચૈતર વસાવાની જે રેલીના દ્રશ્ય સામે આવ્યા છે તેને લઈને વાત કરી છે. અને પીએમ મોદીની શું મજબૂરી છે કે ગુજરાતમાં આવું પડી રહ્યું છે તેને લઈને પણ ઈશુદાન ગઢવીએ સવાલ ઉઠાવતા શું વાતો કહી તેમને સાંભળ્યું. મોજુ લિંક મોકલી દેજે. ચાલુ કરું. તારી લિંક પછી મારે શેર કરવાની હોય એટલે અમે તો કઈ કઈને થાકીએ છીએ તોય નહીં કરતા. મેં ગ્રુપમાં આપી દીધું. એવું છે તો આપી દેવાનું. હા. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ તેમણે ઉજવણી કરી હતી. આદિવાસી સમાજને તેમણે સંબોધ્યું હતું અને બીજી તરફ નેત્રંગ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિશાળ જનસભા કરી હતી. ત્યારે આપણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીથી આ રાજકારણ વિશે પૂછવું છે કે 150મી જન્મ જયંતિ માટે વડાપ્રધાનને ડેડિયાપાડા આવવું પડે તો શું કારણ હોઈ શકે એની પાછળ? ઈશુદાનભાઈ, આમ તો બિરસા મુંડાજીની જે જન્મભૂમિ કહી શકીએ આપણે ઝારખંડ છે. રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ હતો. વડાપ્રધાન કેવડિયા આજ દિન સુધી ડેડિયાપાડા નહોતા જોયા. આવ્યા હશે કોઈ કામ માટે અગાઉ, પણ આ વખતે એમણે બિરસા મુંડાજીની જન્મ જયંતિની ઉજવણી ડેડિયાપાડા કરી, જ્યાંથી તમારા ધારાસભ્ય ચૈતર વસાવા છે, જ્યાં આદિવાસી વિસ્તારોમાં પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યા છે. તો આ મુલાકાતને પહેલા તો આપ કઈ રીતે જુઓ છો? પહેલી વાત એમાંથી એ સાબિત થઈ કે ભાજપના એકે નેતાની તાકાત નથી કે અમારા નેતાઓ સામે ઊભી શકે. એટલે નાની નાની ચૂંટણીઓમાં નરેન્દ્રભાઈને હેરાન કરે જ બિચારાને. હવે નરેન્દ્રભાઈ, તમે વિચારો કે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે, કે નરેન્દ્રભાઈ ધ્યાન દેવું જોઈએ. આતંકવાદી હુમલા થાય દેશમાં, આપણે એમ કહેતા 56ની છાતીને આમ નહીં થવા દે, તેમ નથી કે એક સરકાર 10 સર ને ફલાણું ઢીકણું કાંઈ સર થયું નહીં. બીજું, નરેન્દ્રભાઈને અહીંયા આવીને ભાજપ પડે એના આબરૂને ધજાગરા કરી દીધા. તમારે વિચાર કરવું જોઈએ કે આદિવાસી સમાજ હોય, સૌરાષ્ટ્રનો સમાજ હોય, ગુજરાતની જનતા છે. હવે નરેન્દ્ર મોદી 25 વર્ષથી રાજ કરે છે. બિચારા જે વાયદાઓ કર્યા એ પૂરા ન કરી શક્યા. ઈ ન કરી શક્યા તો તેના નેતાઓ કરવા ન દીધું, જે પણ કારણ બની શકે. એમની લોકપ્રિયતા ઘટી ગઈ છે. નરેન્દ્રભાઈ નું હવે કઈ નામ રહ્યું નથી. પછી ધરાર લોકો પોતાના સિંહ બનાવે ને શેર બનાવે ને ફલાણું બનાવે ને ઢીકડું બનાવે. ગુજરાત કા શેર આયા તો એમ કોણ કોઈ રોકી શકે? પણ ગુજરાતમાં નરેન્દ્રભાઈની લોકપ્રિયતા ઘટી ગઈ છે. એ પુરવાર થયું અને સાબિત કરી દીધું ને ભાજપ પણ એમને ઉઘાડ પાડી દીધા. અત્યાર સુધી ઢાકેલું હતું. એમને ક્યાં ડેડિયાપાડામાં ચેતરભાઈ વસાવાનો એવો દબદબો છે અને આદિવાસી સમાજના એ હીરો બની ગયા છે. આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવીને 2 વખત જેલમાં જઈએ એવા, છતાં એ ભાજપમાં ગયા નહીં, ભાજપથી ડર્યા નહીં, એ ભાજપથી દબાયા નહીં, ભાજપથી પોલીસથી દબાયા નહીં. ઈ ચેતર વસાવા અંબાજીથી ઉમરગામ સુધીના અત્યારે મહાનાયક બની ગયા છે. અને એને મહાનાયક માટે ભાજપ એમ તો કે કામ કરો નરેન્દ્રભાઈ તમે આવી જાઓ એટલે ચેતરભાઈ દબાઈ જાય, આદિવાસી સમાજ અહીંયા આવી જાય. આદિવાસી સમાજ જાગૃત થઈ ચુક્યો છે. ચેતરભાઈ વસા 2 દ્રશ્યો જુઓ તો નરેન્દ્રભાઈ મોદીની સભામાં મહારાષ્ટ્રથી લેવા પડ્યા. 200 મહારાષ્ટ્રથી આદિવાસીઓને લેવા પડ્યા. મહારાષ્ટ્રથી લેવા મેં સાંભળ્યું છે. અહીંયા કોઈ આદિવાસી જવા તૈયાર નહોતો અને મહારાષ્ટ્રથી લાવવા પડ્યા. અને એક બાજુ ચેતરભાઈ વસાવાને ન સરકારી બસો, ન તલાટી, ન પોલીસ, ન કલેક્ટર, ન ડીડીઓ, ન ટીડીઓ, ન પ્રાંત કોઈએ કામ ન કર્યું. અને છતાંય હજારોની સંખ્યામાં જનસેલાબો મૂટ્યો હતો. એનો અર્થ એ થયો કે આદિવાસી સમાજે એમનો હીરો પસંદ કરી લીધો છે. નરેન્દ્રભાઈએ ત્યાં આવવાની જરૂર નથી, આબરૂ ગઈ. એવી રીતે નિકોલમાં આબરૂ ગઈ. ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા એટલે એને એમ થયું કે ભાઈ પાટીદારો અમે આમ વયા જશે. મને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે, ઓબીસી સમાજમાંથી છું, હું તો સર્વ સમાજ માટે કામ કરીએ છીએ. આપણે તો અમે તો સમાજ, જ્ઞાતિ, જાતિ, ધર્મની રાજનીતિ ઉપર છીએ. તો એમણે અહીંયા ઓબીસી સમાજનો પ્રમુખ બનાવી દીધો. એટલે આમ આદમીને ખાળવા માટે ભાજપ અને નરેન્દ્ર મોદી કોશિશ કરી રહ્યા છે. પણ મારે એમને કહેવું છે કે તમે જો કામ કર્યું હોત ને તો અમારે આવવું જ ન પડે. આજે અમારી સભાઓમાં 5-5 લોકોને પ્રશ્ન પૂછવા મોકલે. હવે પ્રશ્ન અમને પૂછશો તો શું ફાયદો થાય? ચાલો, 30 વર્ષથી જો સત્તામાં છે એને પ્રશ્ન પૂછ્યા જ ન તો અમારે રાજનીતિમાં જ આવવું ન પડે. આ ગંદી રાજનીતિમાં આવે કોણ? અમારા ઉપર છાંટા ઉડે. તમે જુઓ, જેલમાં જવું પડ્યું, છેડતીઓની ફરિયાદો થઈ, દારૂના કેસો મને લાગ્યા,
છતાંય ભાજપ આઈટી સેલ, જિંદગીમાં મેં દારૂ અડ્યો નથી. તો આ એટલા માટે કે પ્રજા માટે. મને અમને ખબર હતી કે ભાજપ આવું નીચ કક્ષાનું, નિમ્ન કક્ષાનું કરશે, પણ અમે એનાથી ડરવાના નથી. ભાજપ અમારા ઉપર હુમલા કરાવશે એ અમને ખબર છે. ભાજપ અમને ખોટા કેસમાં ફસાવશે એ અમને ખબર છે. ભાજપ અમને બદનામ કરશે અમારા પરિવારમાં એ અમને ખબર છે. છતાંય બધાની પરિસ્થિતિઓની સામે લડીને અમે નવયુવાનો ઊભા છીએ. એ નરેન્દ્ર મોદીને ઉતારે કે હવે ભાજપના જેને ઉતારવું હોય. હવે અહીંયા માત્ર પ્રજા જાગૃત થઈ ગઈ છે, ગુજરાતની જનતા. હવે કોઈ હાલવાનું નથી. આ વખતે જનતા ચૂંટણી લડવાની છે ને આમ આદમી માત્ર નિમિત્ત બનવાની છે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશોદાન ગઢવી. હાલ તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેડિયાપાડાના પ્રવાસને લઈને તેમણે વાત કરી, અને સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનું જે દિવસે ને દિવસે કદ વધી રહ્યું છે, આદિવાસી વિસ્તારોમાં તેઓ ફરી રહ્યા છે, ને જે રીતે પ્રચાર પ્રસાર આમ આદમી પાર્ટીનું કરી રહ્યા છે, આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે, તેના કારણે વડાપ્રધાનને ડેડિયાપાડા આવવું પડ્યું, તેને લઈને પણ તેમણે વાત કરી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા.